સુરત જીએસટીના મુદ્દે કોંગ્રેસના આક્ષેપ, નાગરિકોને માર પડતો હોવાનો આરોપ. સુરતમાં જીએસટીના પ્રશ્ન પર કોંગ્રેસ સરકારને ઘેર્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે જીએસટીનો સબબ સામાન્ય નાગરિક માટે ભારે છે. પત્રકાર પરિષદમાં જીએસટીના નિયમો અને તેની અમલવારીને લઈને અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. નાગરિકો માટે મોંઘવારીના પ્રશ્નો વધી ગયા છે અને વેપારીઓ માટે આ નિયમો પલટીરૂપ છે. કોંગ્રેસે કહ્યું છે કે સરકાર તાત્કાલિક આ મુદ્દાને લઈને વ્યવસાયિકોને રાહત આપવા માટે પગલાં લે. આજે જે આપણા ધનપતિઓ છે એ દેશમાંથી કેટલું ખરીદે છે અને મોટાભાગે જે કંઈ ખરીદે છે ઇવન 3% પણ એ તો કંપનીઓના નામે ખરીદાતું હોય છે. જ્યારે ગરીબ તો સાંજ પડે અને મીઠું તેલથી માંડીને બધું ખરીદવું પડે છે, પોતાના ગજવામાંથી જાય છે પૈસા. એટલે એ વિસંગતતા આપણી સમજશક્તિના કારણે અને આવકની અસમાન વહેંચણીના કારણે ઊભી થયેલ વિસંગતતા છે. આપણે વધારે આવક ધરાવતા વર્ગ પર વધારે ટેક્સ નાખવામાં શરમાઈએ છીએ. એટલે કોર્પોરેટ ટેક્સીસમાં વેપાર બીજે જતો રહેશે એમ કહીને આપણે રાહત આપીએ છીએ, 22.5% કરીએ ઘટાડીને. અને આ એક્સપેન્ડિચર ટેક્સની મજા ક્યાં છે કે મોંઘવારી વધે એમ ટેક્સ વધુ જાય, ઓટોમેટિક વધતો જાય. તમે આજે એક વસ્તુ પર જીએસટી 15% લાગે છે ને 10 રૂપિયા કિંમત છે, તો તમે 1.5 રૂપિયો ભરશો એના પર. એ 10 રૂપિયાની કિંમત વધીને 15 રૂપિયા થઈ એટલે 2 રૂપિયા ને 25 પૈસા ભરશો તમે. એટલે એક તો મોંઘવારી વધી અને ઉપરથી વેરો વધ્યો એના. આ કારણો છે.